वल्लभ नाम है व्यापक, वही है रतन की खान। बोलनहारो माही वसे, तेनो सर्वे करजो विचार। तेनो सर्वे करजो विचार। वस्तु छे अनमोल वीरा मारा, वस्तु छे अनमोल। एरे जेनी कळामां कोटी सूर्य समाणा, कोई न आवे तेनी तोल वीरा मारा। वस्तु छे अणमोल। एरे वस्तु लेवाने उदोड़ी, मारा सद्गुरु केरे मोल वीरा मारा। वस्तु छे अणमोल। सद्गुरुनी शाने समजी, सतवचननो करो तोल वीरा मारा। वस्तु छे अणमोल। नात जातनी कंठी तोड़ी, अगम घरना ताड़ा खोल वीरा मारा। वस्तु छे अणमोल। उन्मुनि अखंड अजवाड़ा भाड़ी, तेमां रह्यो अडोल वीरा मारा। वस्तु छे अणमोल। अलख पुरुष जोई बनी दीवानी, नाचू नगारा ने ढोल वीरा मारा। वस्तु छे अणमोल। उन्मुनि अखंड अजवाड़ा भाड़ी, तेमां रह्यो अडोल वीरा मारा। वस्तु छे अणमोल। पुरुषोत्तम साहेब नाम समजी, तेमां समाया लहेरना झोले वीरा मारा। वस्तु छे अणमोल। वस्तु छे अखंड अनामी, बोले बावन बारी वीरा मारा। वस्तु छे अणमोल। હવે પેલા હું સાખી બોલી કે વલ્લભ નામ હે વ્યાપક, વહી હે રતન કી ખાન। તો આપણને આપણા સદગુરુ મહારાજે જે નામ બતાવ્યું એમાં જ અનમોલ રત્નનો ખજાનો ભર્યો છે। જો એ ખજાનો મળી ગયો એને પછી કાંઈ કરવાનું રહે નહીં। એ અનમોલ રત્નનો ખજાનો ક્યાં મળે? તો કે સદગુરુ ચરણે જાય ને ત્યારે અનમોલ રત્નની ખજાનાની આપણને ખબર પડે। મીરાબાઈએ એમ જ કીધું ને કે वस्तु अमूलक दी मेरे सदगुरु ने कृपा करी अपनायो, पायो जी मैंने राम रतन धन पायो। ई राम नामनु नाणुं जेने मळी गयुं एने पछी कांई करवानुं रहे नहीं, पण राम रतन धन नाणुं सदगुरु जेने साचा मळ्या होय
એને ખબર હોય કે રામ રતન ધન નાણું કયું કહેવાય. ઓલું નાણું તો જે નાશવંત છે, પણ આ રામ રતન ધન નાણું એ આપણી સાથે કાયમ રહેવાનું છે. અને આપણા ગુરુ મહારાજે પણ એ જ કીધું કે વસ્તુ છે અનમોલ, વીરા મારા વસ્તુ છે અનમોલ. તો કઈ વસ્તુ કે જે આદિ અનાદિકાળથી આવી નથી અને ગઈ નથી, કાયમ નિરંતર રહેવા વાળી એવી અનમોલ વસ્તુ આપણને મળી છે. તો એ વસ્તુ અને એની કળામાં આ કોટી સૂર્ય સમાણા એમ કીધું ગુરુ મહારાજે કે એ કોટી સૂર્ય એનાથી જ એવી આપણને વસ્તુ મળી છે. તો એ વસ્તુ લેવાને હું દોડી મારા સદગુરુ કેરે મોલ. તો આપણને એ બધી વસ્તુ આપણા સદગુરુ મહારાજને ચરણે ગયા ત્યારે મળી. એટલે સદગુરુ મહારાજના ચરણે ગયા ત્યારે એ વસ્તુ આપણને મળી અને એ અનમોલ રત્નના ખજાનાની આપણને ખબર પડી. નકર ઓલો અનમોલ રત્ન તો આપણે જે અલંકારો બધા પહેર્યા હોય એની વાત છે. આ તો અનમોલ રત્ન, એનું કોઈ મૂલ જ ન થઈ શકે કે કોઈ નો આવે એની તોલ. પછી ઈ વસ્તુ અખંડ અનામી છે. ગુરુ મહારાજે શું કીધું કે એવી અખંડ વસ્તુ અનામી છે, બોલે 52 બારી. તો 52 અક્ષરથી જે 12 પડી છે એ વસ્તુની વાત કરી. પછી નાથ જાતની કંઠી તોડી, અગમ ઘરના તાળા ખોલ. આ ગુરુનો એવો દેશ છે કે ત્યાં કાંઈ નાતી જાતિ કાંઈ છે જ નહીં. ગંગા સતીએ કીધું ને કે નાતી જાતિ નહીં હરિના દેશમાં. એટલે આપણા ગુરુ મહારાજે પણ એ જ કીધું. અને પછી એમ કીધું કે આપણે ઈ વસ્તુ લેવા સદગુરુને ચરણે ગયા ત્યારે ખબર પડી. અને ઈ વસ્તુ એવી છે કે એનું કોઈ કિંમત મૂલ્ય જ ન થઈ શકે. પછી કીધું કે નાત જાતની કંઠી તોડીને અગમ ઘરના તાળા ખોલ. જેની આપણને ગમ નહોતી એની આપણને ગમ પડી. અને પછી ઈ વસ્તુ મળી ત્યારે શું થયું તો કે નાચું નગારા ને ઢોલ. એવી એમાં મસ્ત એવી દીવાની બની ગઈ કે આપણે તો પેલા એમ કહેતા હતા ને કે હું બોલું તો હું અને મારું તો ત્યાં કાંઈ છે જ નહીં. એટલે આપણને ગુરુ મહારાજે જ્યારે આપણને મુક્તિ મુક્તિમાં બતાવ્યું કે જોઈ લે આમાં કોઈ તારા સિવાય કોઈ છે, તો આપણે કીધું કે ના. તો એ વસ્તુની વાત કરી છે. બોલો સદગુરુ મહારાજ છે.